સિક્કા છે ને બધા રાણીવાળા છે ને એવો બધા છે. રાણી સિક્કા એવું બધા અલગ અલગ જાતિના છે 6-7 જાતિના. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે આપણે બધા કોલ કમેન્ટ એવી કરે છે કે ભાઈ કોલ ઉપાડતા નથી, બધા એના સવાલ એવો છે કે અલ્પેશભાઈ તમે કોલ ઉપાડતા નથી. પણ રહી વાત કરું તમને કે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મારે ટાઈમ હોય, બાકી બીજા ધંધામાં વ્યસ્ત હોય, તો 5 થી 10 વાગ્યા સુધીમાં ટ્રાય કરવી, તમારો કોલ ઉપડી જાય. અને જેથી કરીને હું 2-5 જણાને જવાબ દઈ શકું છું. તો માફ કરજો તમારો કોલ ન ઉપડતો હોય તો, બાકી કોલ કરજો તો જરૂર ઉપડશે અને સિક્કાની ડીલ થશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા ભાઈ છે, તેઓના સિક્કા આપણે ફોટા મોકલ્યા હતા, તો તેઓની હારે આપણે વાતચીત થઈ છે. તેઓના ફોટા હું મોકલું છું, આમાં મૂકું છું. અને તમારે પણ આવી રીતની જાહેરાત મૂકવી તો મારો કોન્ટેક્ટ નંબર વિડીયોની એન્ડમાં આપેલો છે, તો એમાં મને કોલ કરવો. અને જે કોઈને ખરીદવા હોય એ લોકોને પણ ફોટામાં છે, એ લોકોને જેને ખરીદવા હોય તો આ બધા સિક્કાના ફોટા છે, આ બધા વિડીયો રહ્યા, એ બધા વિડીયોની અંદર ફોટા રહ્યા, તે એમાંથી તમારે જે પણને ખરીદવા હોય તો મારો કોન્ટેક્ટ નંબર વિડીયોની એન્ડમાં આપેલો છે. તો એ લોકોને પણ વિનંતી છે કે મને કોન્ટેક્ટ કરવો અને આ સિક્કા જે કોઈને લેવા હોય તે લોકોને તમારો કોન્ટેક્ટ કરવો. અને મિત્રો જે વેચવાવાળા લોકોને કહું છું, ફ્રોડથી સાવધાન રહેજો. અત્યારે ફ્રોડ બહુ છે. ફ્રોડ એટલે 90% લોકો ફ્રોડ કરે છે, તો ફ્રોડથી મિત્રો સાવધાન રહેવું. જે કોઈ લોકો પૈસા નાખવાનું કહે તો 50 રૂપિયા નાખવા નહીં મિત્રો. અને ફ્રોડથી એક સાવધાન રહેવું. અને બીજી વાત કે બધા લોકો વિડીયો ઉતારે છે, એ લોકોને કહેવું કમેન્ટો બંધ રાખો. એ કમેન્ટોની અંદર નંબર નાખે, એ લોકો નંબર લઈને હિન્દી લોકો ફ્રોડ કરે તો લોકો ફ્રોડ થાય. જે તમે કમેન્ટ ચાલુ રાખો ને તો એની અંદર ફ્રોડ થઈ શકે છે મિત્રો. તો વિડીયા બનાવો, તમે પણ કમેન્ટ બંધ રાખો. કમેન્ટની અંદર કોઈને કેવો પૈસા પોતાનો નંબર ન નાખે કમેન્ટની અંદર, જેથી કરીને કોઈના ફ્રોડમાં પૈસા જાય નહીં. તો કમેન્ટની અંદરથી નંબર લઈને એમાં ફોન કરશે ફ્રોડ કરવાવાળા હિન્દી લોકો, અને ફ્રોડ કરશે મિત્રો. અને તમારે જ મિત્રો સાવધાન રહેવું પડશે. ક્યાંય બી ગમે સિક્કાના ફોટા નાખો, લાખો કરોડો રૂપિયા કહેતો કે ખોટી લાલચમાં આવી અને ખોટા પૈસા તમારા ગુમાવવા નહીં. તો ખોટા પૈસા ફ્રોડમાં ક્યાંય નાખશો નહીં. બાકી તમારા પૈસા બધા ફ્રોડ છે, પૈસા માંગશે એટલા લોકો ફ્રોડ છે. ફ્રોડથી સાવધાન રહેવું મિત્રો, આપણી એવી વિનંતી છે. અને આ આપણા ચેનલની અંદર બધા વિડીયા છે, જોઈ લેવા. તો ફ્રોડથી બચવાના આપણે પ્રયત્ન કરીએ છીએ. અને તમારી પાસે અમુક વસ્તુ હાસું હોય એવા વેચાવાના પ્રયત્ન કરીએ છીએ અને વેચાઈએ છીએ. પણ લોકો આજે વિડીયા બનાવે એમ લાગટ વેચાતું નથી મિત્રો. આમાં તો જૂના પૈસા સિક્કા રહ્યા એ વેચાય છે. પણ જે લોકો આ વિડીયા ફરે યુટ્યુબમાં, ફેસબુકમાં વિડીયા બનાવે, 1,00,000-2 લાખમાં મેં વેચી નાખ્યું, એવું કાંઈ હકીકતમાં છે ને મિત્રો. તો વિડીયો મારો પૂરો સાંભળવો. મારે કયું લક્ષ્ય, ક્યાં હું કેમ રીતે વેચાવું છું, કેવો કોન્ટેક્ટ કરાવું છું, વિડીયોની અંદર બધું તમને જોવા મળશે, બરાબર. તો મિત્રો તમારે પહેલા પ્રથમમાં સાવચેત રાખવી. આવું વેચાય છે, પણ અમુક વસ્તુ હોય એ જ વેચાય છે. લાગટ સિક્કા વેચાતા નથી, બરાબર. લાખોમાં વેચાય છે, પણ અમુક સિક્કા હોય એ જ વેચાય. નોટુનો બાયર હજી આપણી પાસે કોઈ આવ્યો નહીં. નોટું ખરીદવા વાળા બાયર હજી આપણી પાસે કોઈ આવ્યા નથી. અમુક સિક્કાની આપણી પાસે માંગ કરી છે લોકોએ. જે ડીલરો છે સુરતના, વડોદરાના, કોઈ રાજકોટના એવા ડીલરો આપણી પાસે છે જે કલેક્શન ભેગું કરે છે. એ લોકો આપણે ફોન કરેલો છે, તો એ લોકોને જે વસ્તુ જોઈએ છે ને અલગ અલગ એ આપણને ફોનમાં કીધેલું છે. એટલે મને ખબર છે કે અમુક વસ્તુ વેચાય છે લાખોમાં. બાકી
₹5 સિક્કો હોય તો એ ₹50 જાય, ₹100 જાય, એવું વેચાય છે. બાકી લાખો કરોડોમાં તો હજી એક સિક્કો આપણે વેચાતા જોયો નથી. એક કરોડોમાં માંગ નથી, લાખો રૂપિયામાં માંગ છે. લાખો રૂપિયામાં સિક્કો વેચાય છે, પણ એ લાખોમાં એક જ હોય મિત્રો. તો પેલા આ ભાઈના ફોટા અંદર મૂકું છું, તેઓના ફોટા જોજો અને એઓની હારે વાતચીત શું થઈ છે એ સાંભળો તો તમને એની અંદર પણ જાણવા મળે સિક્કા કેમ વેચવા. તો આજના વિડીયોમાં એટલું. જય હિન્દ. બોલો હાલો, બોલો ને. આપણે સિક્કા દેવાના છે જૂના, ક્યાંથી બોલો? છોટાઉદેપુર. ના. નંબર જોયો તમારો યુટ્યુબ પર? તમારું નામ? રમેશ. રમેશભાઈ. હમ. વિડીયો જોયો તમારો? શું? વિડીયો જોયો તો? હા હા, વિડીયો જોયો તો ને. હા. એટલે મેં કીધું ફોન કરી દેખું. બરાબર. શું છે તમારી પાસે કામ? ફોટા નહીં મારી જોડે, ફોટા હું પાડીને મોકલીશ તમને. અમને શું છે સિક્કામાં? શું છે આમ? સિક્કા છે કે નોટો છે? ના, સિક્કા છે ને બધા રાણીવાળા છે ને એવું બધા છે. રાણી સિક્કા ને એવું? બધા અલગ અલગ પ્રતિના હે, 100-7 પ્રતિના. હા. એમ. અલગ અલગ છે. હું તમને મોકલીશ ને થોડી વાર. હા. હું તમને મોકલીશ ફોટો, બરાબર? કોઈ પણ ફોટો મૂકો તો વાંહેના, આગળના, પાછળના, બરોબર? હા હા, ઓકે. હા. હા, જોઈ લો ને. હા. આ જોઈ લો ને, મોકલાયું છે. હલો. હા બોલો. અને આમાં તો હું તો પાછું જાહેરાત મૂકું છું. હો ભાઈ, હું કઈ ખરીદતો નથી સિક્કા. એવું હે? આપણે યુટ્યુબ માં જાહેરાત તો ચડાવવી પડે ને વેચવા માટેની. બરાબર. ફોટા ને બોટા ને એવું બધું યુટ્યુબ માં ચડાવવું પડે. એવું છે. કહેતા હોય તો ચડાવી, મળી રહે તો તમારો કોન્ટેક્ટ કરાવ્યું. બરાબર. એવો કોન્ટ્રાક્ટ નથી કોઈ લેવો? પણ એમાં શું છે ખબર ભાઈ, કે આ કોઈ વસ્તુ આપણે એવું તો નથી ને કે આ કોક ને ગમી જાય તો કોક લે ને. આ કોક ની પાસે જાય તો કોક ને ખબર પડે ને કે અમારે લેવું છે. બરાબર. એમ છે. મળી જાય તો એમાં શું છે કે આ તો કોઈ બજાર તો નથી ન્યા જઈને વેચી લેવી. કોક માણસ મળે, નોખા આના બધા માણસો હોય. બરાબર. ડીલર બધા નોખા હોય. કોક ડીલર કોઈન ખરીદતો, કોક ડીલર નોટ ખરીદતો, કોક ડીલર ને કોઈ શું જોઈએ નક્કી ન હોય ને ભાઈ. હા, એ વાત સાચી. એવું બરાબર. કેતા હોય તો યુટ્યુબ માં મૂકવી જાહેરાત. સારું, ચાલ ને. બીજા છે એ પણ હું મોકલીશ, બધા ફેડાવો તે. હા. બીજા છે એ પણ એના પણ ફોટો મોકલીશ થોડીક વાર. વાંધો નહીં, તો પછી યુટ્યુબ માં ચડે. હાલો, થઈ ગયો. હા.